ત્યાર પછી હવે મિત્રો આપણે ચર્ચા કરીએ G20 સમિટ 2023 માટેની. તો છેલ્લા લગભગ 1.5 વર્ષથી આપણને G20 સંભળાઈ રહેલું છે અને આગામી સમયની અંદર G21 પણ સંભળાશે, જે હમણાં આપણે ચર્ચામાં લઈએ. પણ ગ્રુપ ઓફ 20s અને આપણે જે અત્યારે હોસ્ટિંગ કરી રહ્યા છીએ 2023 ની અંદર, તો લગાતાર છેલ્લા 1.25 વર્ષથી મીટિંગ્સ ઉપર મીટિંગ યોજાય છે. કેટલીક વાર દિલ્હીમાં મીટિંગ થાય છે, કેટલીક વાર વારાણસીમાં થાય છે, જમ્મુ કાશ્મીરમાં પણ મીટિંગ થઈ, ઉદયપુરમાં થઈ, અમદાવાદ ખાતે મીટિંગ કરવામાં આવી, મુંબઈ ખાતે, મતલબ મોટા મોટા ઘણા શહેરોની અંદર મીટિંગ કરવામાં આવી. અત્યાર સુધી જે મીટિંગ્સ થતી હતી એમાં અધિકારી લેવલની મીટિંગ હતી, એમાં મંત્રી લેવલની મીટિંગ હતી કે જે અલગ અલગ 20 સૌથી મોટી ઇકોનોમી ધરાવતા દેશ છે. અને જ્યારે આપણે 20 દેશ બોલીએ ત્યારે એમાં 19 દેશ આવશે અને એક યુરોપિયન યુનિયન આવશે. તો એની મીટિંગ્સ થતી હતી. અલગ અલગ દેશના હિત માટે જે મતલબ કરાર કરવાના હોય એના માટે સમજૂતી માટેની ચર્ચાઓ શરૂ હતી. તો અત્યારે હાલ જે ચર્ચામાં છે એટલા માટે કારણ કે 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. કે અત્યાર સુધી મંત્રી, અધિકારી કે પટાવાળા લેવલની જે મીટિંગ્સ હતી, હવે અત્યારે શું થાય છે, જે તે દેશના જે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન હોય એ મીટિંગમાં ભાગ લેવા માટે આવ્યા. આખા વર્ષ કે સવા વર્ષ દરમિયાન જે કઈ ચર્ચાઓ થઈ એનું કન્ક્લુઝન ઉપર આવશે, એના સારાંશ ઉપર આવશે અને કોઈ ડ્રાફ્ટ ઉપર ફાઇનલ ચર્ચા કરવામાં આવશે. તો એ હિસાબે ઘણી અગત્યની આ મીટિંગ સાબિત થશે. બીજી બાબત એ છે કે ભારત પહેલી વખત આ G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. તો ભારત માટે એક સારા સમાચાર છે કે જે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ છે એ દેશની અત્યારે યજમાની ભારત દેશ કરી રહ્યું છે અને એ માટે જાહો જહાલી એકદમ ઊભી કરવામાં આવેલી છે. આપણે યાદ રાખીએ કે અત્યારે હાલમાં જે દિલ્હી ખાતે એક પ્રગતિ મેદાનની અંદર ભારત મંડપમની અંદર આયોજન કરવામાં આવ્યું અને ખૂબ મોટો એક હોલ આખો તૈયાર કરવામાં આવ્યો અને ખૂબ સારું કેમ્પસ તૈયાર કરવામાં આવ્યું. આ ભારત મંડપમ તરીકે ઓળખાય છે. 750 કરોડના ખર્ચે આખી એક જગ્યા સેટ કરવામાં આવી, જે આગળ G20 મીટિંગનું આયોજન છે. તો 18મી આ પ્રકારની બેઠકનું આયોજન છે. મતલબ કે અત્યાર સુધી G20ના જે શિખર સંમેલન થયા એમાં 18મું શિખર સંમેલન છે અને એની થીમ તો આપણને ખ્યાલ છે, વસુધૈવ કુટુંબકમ કરીને થીમ રહેલી છે. વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર, આ પ્રકારેની થીમ અંગ્રેજીમાં રહેલી છે. યાદ રાખો 2022ની અંદર ઇન્ડોનેશિયામાં G20નું આયોજન હતું, ત્યાંથી ભારતે યજમાની લીધી. અત્યારે હાલમાં ભારતમાં હવે ભારત ઈ કોને સોંપશે તો કે બ્રાઝિલને સોંપશે. મતલબ આખા વર્ષ દરમિયાન ધબધબાટી બોલશે બ્રાઝિલની અંદર. ત્યાર પછી 2025માં દક્ષિણ આફ્રિકા, ત્યાર પછી 2026માં અમેરિકા ખાતે G20નું આયોજન થશે. ત્યાર પછી હમણાં જે આપણે વાત કરી ગયા મુજબ કે G20માં 19 દેશ રહેલા છે, એક યુરોપિયન યુનિયન રહેલું છે અને હવેથી જે આપણે G21 કહેવાના છીએ એટલા માટે કારણ કે આફ્રિકન યુનિયન રહેલું છે. આફ્રિકાના 55 જેટલા દેશોથી બનેલું એક સંગઠન છે અને આ વખતે એને પણ પરમેનન્ટ મેમ્બરશિપનો દરજ્જો આપવામાં આવ્યો. તો હવેથી આગળ જતા G21 તરીકે ઓળખવામાં આવશે એવું નરેન્દ્ર મોદીએ કીધું. તો આફ્રિકન યુનિયન આપણે યાદ રાખવું પડશે, બોસ એમાંથી સવાલ આપણને પૂછાઈ શકશે. ત્યાર પછી મીટિંગ ચર્ચામાં એટલા માટે પણ રહી કારણ કે એક રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન હાજર નથી રહ્યા અને એમણે કોઈ વ્યક્તિને મોકલી દીધા છે કે મારા વતી આ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરશે. અને કેમ કે એમને ખ્યાલ હતો કે જે યુક્રેનની સાથે જે હમણે મતલબ ઝઘડો કર્યો છે, જે યુદ્ધ અત્યારે હાલ ફિલહાલ શરૂ છે, તો વ્લાદિમીર પુટિનને 5 સવાલ પૂછવામાં આવશે તો વ્યક્તિ હાજર નથી રહ્યા. એક શી જિનપિંગ છે જે પહેલેથી આડોડાઈ કરી રહ્યો છે, તો એમણે પણ અત્યારે મીટિંગમાં ભાગ નથી લીધી. અને એક બીજો પણ રાષ્ટ્રપતિ છે મેક્સિકોનો રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ, એ પણ મીટિંગમાં હાજર નથી રહ્યો. તો એના કારણે પણ ચર્ચામાં રહેલું છે. આ 3 દેશના જે રાષ્ટ્રાધ્યક્ષ હોય એમણે ભાગીદારી નથી કરી આ વખતે, એમના વતી કોઈ પ્રતિનિધિ મોકલી દીધા છે. G20 માટેના ઇતિહાસની આપણે વાત કરીએ તો G20 નો મતલબ થશે ગ્રુપ ઓફ 20s અને 26 સપ્ટેમ્બર 1999 થી એક શરૂઆત કરવામાં આવી અને શરૂઆત એવી રીતે થઈ કે અલગ અલગ દેશના નાણાં મંત્રીઓ એકબીજાની સાથે મીટિંગ કરતા, અલગ અલગ દેશના જે સેન્ટ્રલ બેંકના હેડ હોય એકબીજાની સાથે મીટિંગ કરતા. તો આ પ્રકારની શરૂઆત થઈ. પરંતુ આગળ જતા વર્ષ 2008 થી શિખર સંમેલનની શરૂઆત કરી. G20 નો મુખ્ય ઉદ્દેશ જે શરૂઆતથી રહેલો હતો એ આર્થિક બાબતોની અંદર સહયોગ કરવો એ પ્રકારનો રહેલો હતો. તો શરૂઆતમાં 1999 થી જે તે દેશની સેન્ટ્રલ બેંક, આપણે જેમ RBI હોય જે તે દેશની, એ બેંકના ગવર્નર મળે, નાણામંત્રી મળે. પરંતુ જ્યારે અમેરિકાની અંદર મંદીનો માહોલ સર્જાઈ ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે એકબીજા દેશની સાથે જો સારા કરાર થઈ ગયા હશે અને ટ્રેડ માટેના એગ્રીમેન્ટ થઈ ગયા હશે તો એકબીજાને મતલબ મદદ મળશે અને મજબૂતાઈ મળશે.
તો 2008 પછીથી શિખર સંમેલનની એમને શરૂઆત કરી દેવામાં આવી. સાથે એક બાબત આપણે એ પણ યાદ રાખીએ કે G20 ની મીટિંગ હોય અને જે તે દેશ વતી જે વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે અને સમજૂતી કરાર માટે આગળ વધે એ વ્યક્તિને શેરપા તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને ભારત તરફથી જે વ્યક્તિ શેરપા છે G20 માટે એનું નામ છે અમિતાભ કાંત. તો આ વિગત કદાચ આપણને પરીક્ષામાં કામ લાગે. એના પછી એક બીજી બાબત જે પરીક્ષામાં આપણને પૂછાઈ શકે કે આ વખતે તમે જોયું હશે કે જે જાડુ ધાન્ય છે એની ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે અને G20 માટેના જે હેડ આવેલા હતા એમના માટે જે ભોજનનું આયોજન કરેલું હતું એમાં પણ આ જાડા ધાન્ય ઉપર આધારિત જે વાનગીઓ હતી એ પીરસવામાં આવી. અને જાડુ ધાન્ય જેને આપણે બાજરો હોય, જુવાર હોય, રાગી હોય, આ બધાને જે કહેતા હોઈએ એને શ્રી અન્ન એ પ્રકારે નામ આપેલું છે અને જેને બીજા શબ્દોમાં આપણે મિલેટ્સ કહેતા હોઈએ ઇંગ્લિશમાં. તો જાડુ ધાન્યનું ઉત્પાદન વધુ વધુ ઉત્પાદન થાય તો પ્રમાણમાં એની કિંમત સસ્તી થાય અને પ્રમાણમાં કિંમત સસ્તી થાય તો વધુ લોકો ખાઈ શકે અને એ વધુ લોકો એને પરચેસ કરી શકે, એફોર્ડ કરી શકે તો ભૂખમરો ઓછો થાય. તો એ ઉદ્દેશ સાથે આંતરરાષ્ટ્રીય જાગૃતિ ફેલાય એટલે આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે આને ઓળખવામાં આવે છે, ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે ઓળખવામાં આવે છે. તો એને ધ્યાને રાખી એક પહેલ શરૂ કરવામાં આવી છે જેનું નામ છે મહર્ષિ. અને વારાણસી ખાતે જે G20 માટેની બેઠક હતી એ દરમિયાન મહર્ષિ ઇનિશિયેટિવ ચર્ચામાં આવેલું છે. મિલેટ્સ એન્ડ અધર એન્શિયન્ટ ગ્રેઇન્સ ઇન્ટરનેશનલ રિસર્ચ ઇનિશિયેટિવ આ પ્રકારનું પૂરું નામ થાય છે. તો મિલેટ્સ એન્ડ અધર એન્શિયન્ટ મતલબ કે પ્રાચીન સમયથી ઘણા લાંબા ટાઈમથી જે આપણને જાડુ ધાન્ય જોવા મળે છે એ મિલેટ્સ એન્ડ અધર એન્શિયન્ટ ગ્રેઇન્સ ઇન્ટરનેશનલ રિસર્ચ ઇનિશિયેટિવ કરીને એક પહેલ શરૂ કરવામાં આવી જાડા ધાન્ય ઉપર રિસર્ચ કરવા માટે. અલગ અલગ દેશ સહકાર સાધે એના માટે થઈ. તો મહર્ષિ એ શું રહેલું છે કદાચ સવાલ પરીક્ષામાં પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે મિલેટ સાથે સંકળાયેલી એક પહેલ છે. આમાંથી સવાલ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે G20 માં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થાય છે અથવા કયા દેશનો સમાવેશ થતો નથી. તો અહીંયા નામ લખેલા છે, તમે વિડીયોને પોઝ કરી અને કદાચ સ્ક્રીનશોટ પાડી દો અથવા તો લખી દો. 1 થી 2 વખત નજર ફેરવી નાખવાની. પરીક્ષામાં પૂછાય 4 ઓપ્શન હોય તો એમાં બસ આપણને સ્ટ્રાઇક થઈ જાય કે હતું અથવા નહોતું. આ પ્રકારના સવાલ પૂછવા ન જોઈએ પરંતુ તેમ છતાં પરીક્ષામાં પૂછાય છે, 2 વખત પરીક્ષામાં સવાલ પૂછાઈ ગયો.